લોકસભા 2024ની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તા પર નહીં આવે, ભાજપ નહીં આવે, એના માટે દેશના બધા વિપક્ષો એક થયા અને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું. અને એ પછી તો ઘણા બધા ગાબડા બી પડ્યા, ઘણી બધા મુશ્કેલીઓ પણ આવી, પરંતુ પીએમ મોદી કે ભાજપને સત્તા પરથી આવતા ઇન્ડિયા ગઠબંધન રોકી શક્યું નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તા પર નહીં આવે એના માટે વિપક્ષોએ ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે. અને હવે 8 જૂનને સોમવારના દિવસે ઇન્ડિયા ગઠબંધનની એક બેઠક મળવાની છે, પરંતુ એ પહેલાં જ મતભેદો ખુલીને સામે આવી ગયા છે. ડીએમકે આપ હાજર નથી રહેવાનું, સીપીઆઈએ પત્ર લખ્યો છે, ઝારખંડ મુક્તિ મોરચાએ નારાજગી દર્શાવી છે. તો આ બધાને કારણે ઇન્ડિયા ગઠબંધનનું શું થશે એ એક સવાલ છે. અને આ જે ગઠબંધન છે એમાં કયા મુદ્દા પર ચર્ચા થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સત્તા પર નહીં આવે, ભાજપ નહીં આવે, એના માટે દેશના બધા વિપક્ષો એક થયા અને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું. અને એ પછી તો ઘણા બધા ગાબડા બી પડ્યા, ઘણી બધા મુશ્કેલીઓ પણ આવી, પરંતુ પીએમ મોદી કે ભાજપને સત્તા પરથી આવતા ઇન્ડિયા ગઠબંધન રોકી શક્યું નહીં. હવે 8મી જૂને એટલે કે આવતીકાલે સોમવારે ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ મળવાની છે, પરંતુ એ પહેલાં જ ઘણા બધા જે મતભેદો છે એ સામે આવ્યા. ડીએમકે અને આમ આદમી પાર્ટી આ બેઠકમાં હાજર નથી રહેવાના એવી જાહેરાત કરી દીધી છે. અને સીપીઆઈએમ એણે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે અને એ પત્રની કોપી બધા પક્ષોને પણ મોકલાવી છે. સીપીઆઈએમના મહાસચિવ એમ.એ. બેબીએ ખડગેને જે પત્ર લખ્યો છે એની અંદર એવું કીધું છે કે કેરળની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પોતે વારંવાર કેરળની અંદર એવા નિવેદનો આપ્યા કે સીપીઆઈએમ અને ભાજપ વચ્ચે રાજકીય કરાર છે, પૂર્વ સીએમ પિનરાઈ વિજયન અને પીએમ મોદી વચ્ચે ખાસ ડીલ છે. આવા બધા જે તમે નિવેદનો આપ્યા એનો મતલબ એમ છે કે વિપક્ષી ગઠબંધનની આ ભાવનાની વિરુદ્ધ છે અને આની સ્પષ્ટીકરણ એટલે આની ચોખવટ તમારે કરવી પડશે એવો એક પત્ર સીપીઆઈએમે લખ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચાની નારાજગી એ છે કે રાજ્યસભાની અંદર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો રાખી દીધો અને એને કારણે ઝારખંડ મુક્તિ મોરચા એટલે જેએમએમમાં નારાજગી છે. એટલે ઇન્ડિયા ગઠબંધનની અંદર બધા ભેગા થવા, બધા માથા ભેગા થવાનું બહુ જ મોટી મુશ્કેલી છે. એવું જાણવા મળ્યું છે કે આ જે બેઠક મળવાની છે એમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અભિષેક બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ આટલા આ બેઠકની અંદર હાજરી આપે એવી શક્યતા છે. હવે મમતા બેનર્જી તો આમ તો ઇન્ડિયા ગઠબંધનમાં એમણે ખુલ્લેઆમ વિરોધ બી કરેલો અને જ્યારે લોકસભા વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ અત્યારે મમતાને ઇન્ડિયા ગઠબંધનની જરૂર છે, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર જે રીતે ચૂંટણી હારી ગયા એને કારણે મમતા અત્યારે રઘવાયા થઈ ગયા છે અને એટલા માટે મમતાએ હાજર રહેવું પડે એવી જ સ્થિતિ ઉદ્ભવી છે. હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક મળવાની છે એમાં ભાજપની સાથે લડવા માટે સંયુક્ત રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ જે ઊભી થઈ અને જે હિંસા ઊભી થઈ એની ચર્ચા થઈ શકે છે. 2029ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં શું કરી શકાય એનું પણ ચર્ચા થઈ શકે છે. અને જુલાઈ મહિનામાં સામાન્ય રીતે લોકસભામાં ચોમાસું સત્ર આવતું હોય છે, જુલાઈના 3જા અથવા 4થા વીકમાં. તો એમાં ભાજપને કેન્દ્ર સરકારને કેવી રીતના ઘેરાવ કરી શકાય એના માટે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ છે, ખેડૂતો અને ચોમાસાની રણનીતિ છે. તો
આ બધા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન એક નથી થઈ શકતું એવું અનેક વખત સાબિત થઈ ચૂક્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.